તાજેતરમાં યુનિયન કેબિનેટ દ્વારા સમગ્ર ભારતની અંદર 1.5 લાખ કરોડ એટલે કે 1.5 ટ્રિલિયનના ખર્ચે 3 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે એને પ્રપોઝ કરવામાં આવેલા છે. આમાંથી 2 પ્લાન્ટ ગુજરાતમાં બનશે અને એક જે છે આસામમાં બનશે. ગુજરાતની અંદર સાણંદની અંદર પ્લાન્ટ બનશે એવી વાતો થઈ રહી છે. આની પહેલાં પણ આપણે વાત કરીએ તો માઇક્રોન સાથે મળી અને વેદાંતા સાથે મળી અને એક પ્લાન્ટ બનાવવાની ગુજરાતમાં વાત થયેલી હતી, પરંતુ એ બધું પછી એમનું જે છે એ પાર્ટનરશિપ હરખી આવેલી ન હતી. વાત કરીએ તો સેમિકન્ડક્ટર જે છે એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. સમગ્ર દુનિયા જે છે એ સેમિકન્ડક્ટરની પાછળ પડી ગઈ છે. એની પાછળનું કારણ એ છે કે આ બહુ સ્ટ્રેટેજિક મિનરલ રહેલું છે. અને જો સેમિકન્ડક્ટર એક પ્રકારની એવી વસ્તુ છે કે જે ઓલમોસ્ટ દરેક વસ્તુની અંદર ચાલતી હોય છે. ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની અંદર લઈ લઈએ કે ઇલેક્ટ્રોનિક આઇટમની ઇન્ડસ્ટ્રીની અંદર લઈ લઈએ, સેટેલાઇટની અંદર ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુની અંદર જે છે એ સેમિકન્ડક્ટર જે છે એની જરૂર પડતી હોય છે. અને જો સેમિકન્ડક્ટર જે છે તો એની અંદર જો આપણે આત્મનિર્ભર હોઈએ તો ઘણો ફાયદો જે છે એ થતો હોય છે. અને જો એમાં આપણે આત્મનિર્ભર ન હોઈએ તો સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ઘણું ભોગવવું પડતું હોય છે. આની પહેલાં તો એવી ન્યૂઝ પણ આવેલી હતી કે મોટાભાગની ચીપ જે છે એ ઘણા બધા લોકો ચાઇનાથી વાપરતા હતા અને ચાઇના એ ચીપની અંદર જે છે એ જાસૂસી કરવા માટે એક નાની માઇક્રોચીપ એડ કરી દેતો હતો પોતાની જે સેમિકન્ડક્ટર હોય, અને એના માધ્યમથી ઇન્ફિલ્ટરેટ એટલે કે ઘૂસણખોરી કરી, સ્પાય કરી, ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવાની કોશિશ કરતું હતું, હેકિંગને એવું બધું જે છે કામ કરતું હતું. તો આ તો બહુ ખતરનાક વસ્તુ કહેવાય, કારણ કે ભારતને ચીન તો આમાંય તે દુશ્મન છે. એટલે ત્યારથી જે છે એ સમગ્ર વિશ્વ ચાઇનાથી ચીપ લેવામાં એ બધામાં જે છે એ ખચકાતું હોય છે. બીજું, આપણે જો ચીપ ભારતમાં બની જાય તો આપણું આત્મનિર્ભર ભારતનો લક્ષ્યાંક અને મેક ઇન ઇન્ડિયાનું જે ટાર્ગેટ જે છે એને પણ આપણે જે છે બૂસ્ટ કરી શકીએ અને સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એ મહત્ત્વનું થઈ જાય. અને ટૂંકમાં વાત કરીએ તો સમગ્ર દુનિયાના જેટલા પણ દેશો જે છે એ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની અંદર જે છે આગળ ને આગળ જે છે એ વધવા માંગે છે. હવે આપણે થોડી વાત કરીએ કે આ જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જે છે તો એમાં વાંધો શું પડે છે કે ભાઈ તો આપણે અત્યાર સુધી કેમ ન બનાવી? તો એનું મોટામાં મોટું કારણ એ છે કે પહેલાં તો આની અંદર જે છે એ ખૂબ જ વધારે માત્રામાં ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, પૈસા જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં જોઈએ. અને સેમિકન્ડક્ટર તો એ એક આખી વેલ્યુ ચેઇન છે. સેમિકન્ડક્ટર કે હાલો ચીપ બનાવી દેવી તો એમ ન બને, એની આખી વેલ્યુ ચેઇન જે છે એને આપણે ક્રિએટ કરવી પડે. આખી વેલ્યુ ચેઇન કઈ છે તમને થોડો આઈડિયા હોવો જોઈએ. પહેલાં એક કામ કરવું પડે, સેમિકન્ડક્ટર બનાવવા છે તો એની એક ડિઝાઇન બનાવવી પડે. ડિઝાઇન તાત્કાલિક બને નહીં, એની અંદર એની માટે દિમાગ જોઈએ, ઇનોવેશન જોઈએ, એક લેટેસ્ટ પ્રકારની ડિઝાઇન બનાવવી પડે, પછી એની એક પેટન્ટ નોંધાવવી પડે. આ ડિઝાઇન જે છે એ એવી હોવી જોઈએ કે જેના કારણે સેમિકન્ડક્ટર ચીપ વ્યવસ્થિત કામ કરી શકે, ખૂબ જ ઓછી જગ્યામાં વધારે પડતો મેક્સિમમ ડેટા જે છે એ સ્ટોર થઈ શકે, અને ખૂબ જ ઓછી જગ્યામાં જે ડેટા સ્ટોર થયેલો છે તો એની અંદર ઇન્ફોર્મેશનનું વહન સરળતાથી ઝડપથી થઈ શકે, ઇફેક્ટિવ અને એફિશિયન્ટ ચીપ હોય એ રીતની એની ડિઝાઇન જે છે હોવી જોઈએ. તો ડિઝાઇન બહુ મહત્ત્વની વસ્તુ છે. ભારતે ડિઝાઇન બનાવી નાખેલી છે. બીજા નંબરની વસ્તુ આવે કે ડિઝાઇન બન્યા પછી એનું સિમ્યુલેશન એન્ડ ટેસ્ટિંગ કરવું પડે. મેં તમને કીધું કે એકવાર ડિઝાઇન બની ગઈ પછી ડિઝાઇનને ટેસ્ટિંગ કરવી પડે, એની સિમ્યુલેશન કરવી પડે કે હવે માની લો કે ઓરિજિનલ ચીપ બની ગઈ, આનું આપણે સેમિકન્ડક્ટર ચીપ બનાવી દીધી, તો આ શું વ્યવસ્થિત કામ કરશે કે નહીં, એને સિમ્યુલેશન કરવું પડે, એનું ટેસ્ટિંગ કરવું પડે. જો એ એમાં ફેલ થઈ જાય તો સમગ્ર ડિઝાઇન જે છે એ ફેલ, પછી ફરીથી નવી ડિઝાઇન જે છે એ બનાવવી પડે. તો બીજા નંબરનું સ્ટેપ છે સિમ્યુલેશન એન્ડ ટેસ્ટિંગ. ત્રીજા નંબરનું ડિઝાઇન છે માસ ડિઝાઇન. જો સિમ્યુલેશન અને ટેસ્ટિંગની અંદર ડિઝાઇન જે છે એ પાસ થઈ જાય તો એવી જ તે એક ફર્મો બની ગયો. તો પહેલાં તો એક જ ડિઝાઇન બનાવી હોય તો પછી એવી ઘણી બધી ડિઝાઇન બનાવી દેવાની, 100, 200, 500, 1000, લાખ, મિલિયન્સની અંદર બલ્કમાં એનું માસ પ્રોડક્શન જે છે એ શરૂ કરી દેવાનું. અને પછીનું જે સ્ટેપ આવે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે મહત્ત્વનું છે, એ છે વેફર મેન્યુફેક્ચરિંગ. એકવાર ડિઝાઇન કમ્પ્લીટ થઈ જાય તો ડિઝાઇન કમ્પ્લીટ થઈ જાય પછી જે છે એ વેફર મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય છે, અને પછી જે છે એ વેફર ફેબ્રિકેશનનું કામ કરવાનું હોય છે. વેફર ફેબ્રિકેશન એટલે કે વેફરનું પ્રોસેસિંગ કરવાનું હોય. આ આખું સ્ટેપ શું છે તો આના અંતર્ગત શું કરવામાં આવે કે સિલિકોન જે છે, સિલિકોનની જે ચીપ હોય એ અલ્ટ્રા પ્યોર સિલિકોનની ચીપનું જે લેયર જે છે એને પાથરવામાં આવે, એને સ્વચ્છ કરવામાં આવે. અલ્ટ્રા પ્યોર, ખાલી પ્યોર, શુદ્ધ ન હોવું જોઈએ, પરંતુ અલ્ટ્રા પ્યોર જે સિલિકોનનું મટીરિયલ હોય એને નીચે પાથરવામાં આવે. એની ઉપર અલગ અલગ પ્રકારની જે બીજી જે વાયરિંગને, સોફિસ્ટિકેટેડ ટેકનોલોજીનો, સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એની અંદર જે બીજી વસ્તુ એડ કરવાની હોય એ બધું કરવામાં આવે. આ જે આખી વસ્તુ જે છે એને વેફર મેન્યુફેક્ચરિંગ અને વેફર પ્રોસેસિંગ કહેવામાં આવે છે. આ મોસ્ટ ક્રિટિકલ સ્ટેપ છે. ભારત જે છે આની અંદર થોડુંક પાછું પડે છે. વેફર મેન્યુફેક્ચરિંગ અને વેફર ફેબ્રિકેશન
કેપેસિટી આપણી પાસે બહુ ઓછી છે, એટલે આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે. પછી શું કરવાનું હોય, આ બે કામ થઈ જાય પછી તો ડિવાઇસ એસેમ્બલિંગ કરવાનું હોય અને ટેસ્ટિંગ કરવાનું હોય. એસેમ્બલિંગ કરવું એટલે કે અલગ અલગ પાર્ટ્સ જે છે એને જોડવાના હોય. તો અલગ અલગ પાર્ટ્સ ગોઠવવાના ક્યાં હોય, તો અલગ અલગ પાર્ટ્સ જે ગોઠવવાના હોય એ વેફર મેન્યુફેક્ચરિંગ અને વેફર ફેબ્રિકેશન પ્રોસેસિંગની અંદર ગોઠવવાનો હોય. મેં તમને કીધું કે અલ્ટ્રા પ્યોર સિલિકોનની જે સિલિકોનનું એક લેયર પાથરવામાં આવે અને એની ઉપર અલગ અલગ પાર્ટ્સ ગોઠવવાનો હોય. પછી એનું એસેમ્બલિંગ ટેસ્ટિંગ કરવામાં, પછી ક્વોલિટી એશ્યોરન્સ, ફાઇનલ ઇન્સ્પેક્શન અને ઇન્ટિગ્રેશન ઇન્ટુ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. આવી આખી સેમી કંડક્ટરની વેલ્યુ ચેઇન છે. ગમે ત્યારે મેઇન્સની અંદર પ્રશ્ન પૂછાય અને તમે જો આખી સેમી કંડક્ટર વેલ્યુ ચેઇન લખો તો તમારા આન્સરને એક એક્સ્ટ્રા એજ જે છે એ મળી જતી હોય છે. ખાસમાં ખાસ વાત કરીએ કે શરૂઆતના 3 જે છે, ડિઝાઇનિંગની અંદર, રિસર્ચની અંદર, સિમ્યુલેશનની અંદર, ટેસ્ટિંગની અંદર, જો કોઈ કંપનીનું સૌથી આગળ પડતું નામ હોય ને તો એ છે એનવીડિયા. એનવીડિયા જે છે એ બહુ ખતરનાક લેવલની ચીપ બનાવે છે, બહુ ખતરનાક લેવલનું સેમી કંડક્ટર બનાવે છે. આમની ચીપ જ એવી છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાર્જ લેંગ્વેજ મોડલ્સ અને મોટા ડેટા સેટ્સ ધરાવતા જેટલા પણ ચેટબોટ જે છે એ બધા એનવીડિયાની ચીપ જે છે સેમી કંડક્ટર એ જ વાપરે છે. એ પછી ચેટ જીપીટી હોય કે પછી ક્લાઉડે હોય કે પછી આ ગૂગલવાળાનું બાર્ડ હોય કે જેમિની હોય કે ગમે હોય, એ બધા જે છે એનવીડિયાની ચીપ વાપરે છે. અને એટલે તો થોડા સમય પહેલાં જે છે એનવીડિયાનો સ્ટોક શેર જે છે એ શેર બજારની અંદર ખૂબ જ ભાગવા લાગેલો હતો. બીજી કોઈ પણ કંપની જે છે એ હજી એનવીડિયા જેટલી સારી એવી ચીપ, સારી એવું સેમી કંડક્ટર જે છે એ બનાવી શક્યું નથી. બીજા નંબરની વાત કરીએ કે વેફર મેન્યુફેક્ચરિંગની અંદર અને વેફર પ્રોસેસિંગની અંદર જો કોઈ કંપનીનો સૌથી મોટો દબદબો હોય તો એ છે તાઇવાનનો TSMC કંપની, તાઇવાન સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની. એક રીતે એવું કહી શકાય કે સમગ્ર વિશ્વ જે છે એ તાઇવાન ઉપર નિર્ભર છે સેમી કંડક્ટર માટે. અને એટલે તો દેશમાં અમેરિકા અને બીજા યુરોપના પણ ઘણા બધા દેશો જે છે એ તાઇવાનને બચાવતા હોય છે, વારંવાર કહેતા હોય છે કે ચીન અને તાઇવાન વચ્ચે જે છે ડખા ન થવા જોઈએ. પરંતુ તમને ખ્યાલ જ છે કે વહેલા મોડા ચીન જે છે એ ગમે ત્યારે તાઇવાન ઉપર આક્રમણ કરવાનું જ છે. ખાલી એ જોવાનું છે કે આક્રમણ ક્યારે કરશે, બાકી કરશે જ તે, એ તો ફાઇનલ જ છે. આજ કાલે પરમ દિવસે 2 વર્ષ પછી પણ આક્રમણ કરશે. એટલે જ તો સમગ્ર વિશ્વના બધા દેશો જે છે એ સેમી કંડક્ટર ફિલ્ડની અંદર પોતે પણ આત્મનિર્ભર જે છે એ બનવા માંગે છે. TSMC સાથે ભારતે પણ થોડી ઘણી પાર્ટનરશિપની એવી બધી વાતો જે છે એ કરેલી હતી. ઇન શોર્ટ મેં તમને કીધું બધાની અંદર વેફર મેન્યુફેક્ચરિંગ, વેફર પ્રોસેસિંગ, ફેબ્રિકેશનનું સ્ટેપ મહત્વનું છે. અને એની અંદર જ તે આગળ પડતી કંપની કઈ છે તો કે TSMC, અને સેમસંગ પણ એની અંદર જ તે આગળ પડતી કંપની છે. તો આ આખી વેલ્યુ ચેઇન તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ કે પહેલાં આવે ડિઝાઇનિંગ એન્ડ રિસર્ચિંગ, સિમ્યુલેશન એન્ડ ટેસ્ટિંગ, માસ ડિઝાઇનિંગ, વેફર મેન્યુફેક્ચરિંગ, વેફર પ્રોસેસિંગ, વેફર ફેબ્રિકેશન, ડિવાઇસ એસેમ્બલિંગ, ડિવાઇસ ટેસ્ટિંગ જે એસેમ્બલી પ્લાન્ટની અંદર થાય, ક્વોલિટી એશ્યોરન્સ, ફાઇનલ ઇન્સ્પેક્શન અને ઇન્ટિગ્રેશન ઇન્ટુ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. આ ઉપરાંત પણ મેં સેમી કંડક્ટર રિલેટેડ બીજા ઘણા બધા વિડીયો જે છે એ બનાવેલા છે, એ બધા તમને જોઈ લેજો, તમને થોડો ઘણો આઈડિયા આવશે.